હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર અને વરિયાળીને પલાળવાની કે સિરપ બનાવ્યા વગર આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું વરિયાળીનું શરબત બનાવવા માટેનું પ્રીમિક્સ। વરિયાળીના શરબતના પ્રીમિક્સને સ્ટોર કરવા માટે આપણે પ્રિઝર્વેટિવનો પણ ઉપયોગ નથી કરવાનો અને તમે ફ્રીઝમાં રાખ્યા વગર પણ તેને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। એક બાઉલ મેં વરિયાળી લીધેલી છે અને સાથે 2 મોટા બાઉલ જેટલી આપણે સાકર લીધેલી છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો। 2 મોટી ચમચી જેટલી આપણે એલચી લીધેલી છે અને સાથે તેટલા જ પ્રમાણમાં આપણે કિસમિસ લીધેલી છે। અત્યારે આ સાકરના થોડા મોટા ટુકડા છે તો આપણે તેને ખાંડણીની મદદથી આ રીતે નાના ટુકડા કરી લઈશું। આ શરબતમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો, તો ખાંડના બદલે આજે આપણે સાકરનો ઉપયોગ કરીશું। તો આ રીતે આપણે સાકરના ટુકડા કરી લેવાના છે અને તેને એક બાઉલમાં લઈએ। ગરમીમાં સાકર ખૂબ જ ફાયદાકારક છે અને તે શરીરને ઠંડક આપે છે। અને હવે મિક્સી જારમાં આપણે હાફ બાઉલ જેટલી વરિયાળી લઈશું। વરિયાળીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઇબર હોય છે। એક બાઉલ આપણે જે સાકરના ટુકડા કરેલા તે એડ કરીએ અને આ શરબતને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે 4 થી 5 નંગ જેટલી એલચી એડ કરીશું। 2 ચમચી આપણે કિસમિસ એડ કરીશું, જે પાચન તંત્રને મજબૂત કરે છે અને સાથે હૃદયને પણ સ્વસ્થ રાખે છે। અને હવે આ રીતે આપણે બધી જ વસ્તુને એકદમ સ્મૂથ પાવડર રેડી કરી લેવાનો છે અને તેને એક બાઉલમાં લઈએ। અને આ જ રીતે આપણે જે થોડી હજી વરિયાળી વધેલી છે ને તેને પણ પીસી લઈએ। તો હાફ બાઉલ જેટલી આપણે વરિયાળી એડ કરીશું, એક બાઉલ સાકરના ટુકડા, એલચી અને કિસમિસ એડ કરીને સ્મૂથ પાવડર રેડી કરી લઈએ। આ વરિયાળીના પ્રીમિક્સને તમે એક વખત બનાવીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। આ રીતે પ્રીમિક્સ બનાવીને તમે શરબતને 1 જ મિનિટમાં સર્વ કરી શકો છો। આ વરિયાળીના શરબતને આપણે અલગ અલગ 2 રીતે સર્વ કરીશું। તો બંને ગ્લાસમાં 1 મોટી ચમચી જેટલું આપણે જે પ્રીમિક્સ બનાવેલું તે એડ કરીએ, સાથે એક બરફનો ટુકડો એડ કરીએ અને થોડું આપણે પાણી એડ કરીશું। આ વરિયાળીનું શરબત દરરોજ 1 ગ્લાસ પીવાથી પેટની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને સાથે આંખોની રોશની પણ વધે છે। અને હવે 1 ગ્લાસમાં આપણે 1 મોટી ચમચી જેટલા પલાળેલા જે તકમરિયા છે તે એડ કરીશું। 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરીએ, સાથે આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો અલગ અલગ 2 ફ્લેવરમાં આપણું વરિયાળીનું એકદમ સરસ ઠંડુ શરબત બનીને રેડી છે। અને ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા આપણે ફુદીનાના પાન એડ કરીશું। તો બન્યું છે ને જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું એકદમ સરસ ઠંડુ ઠંડુ એવું વરિયાળીનું શરબત। તો જોયું ને ફ્રેન્ડ્સ, વરિયાળીના શરબત માટેનું પ્રીમિક્સ બનાવવું કેટલું સરળ છે। વરિયાળીનું શરબતનું આ રીતે પ્રીમિક્સ બનાવીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે તમે 1 જ મિનિટમાં બનાવીને સર્વ કરી શકો છો। તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।